રિજેક્શન એક વ્યક્તિ કેટલી બધી વાર અસફળ થાય છે અને છેલ્લે સરસ રીતે સફળ થાય છે. ચાઇનામાં KFC ના સ્ટોર ઓપન કરવાનું ચાલુ કર્યા. KFC ને ટોટલ 24 લોકોએ અપ્લાય કર્યું હતું એક સિટીમાં, 23 લોકો સિલેક્ટ થયા, એક વ્યક્તિ રિજેક્ટેડ. હોટલમાં વેઇટર તરીકે અપ્લાય કર્યું, હોટલવાળાએ ના પાડી દીધી, તમને ગ્રાહક સામે પ્રેઝન્ટ કરવા જેવા નથી, રિજેક્ટેડ. ચાઇનામાં પોલીસમેન અપ્લાય કર્યું, પોલીસે એવું કહી દીધું કે તમે ફિટ નથી, રિજેક્ટેડ. હાર્વર્ડમાં એને ભણવા માટે અપ્લાય કર્યું, 10 વખત એ વ્યક્તિ રિજેક્ટેડ. એના પછી એ વ્યક્તિએ ચાઇનામાં ઓનલાઈન બિઝનેસ ડિરેક્ટરી ચાલુ કરી, ચાઇના પેજીસ કરીને, એ પણ ફેલ્ડ. ચાઇનામાં ટ્રાન્સલેશનની કંપની ચાલુ કરી, ફેલ્ડ. એ વ્યક્તિ ચાઇનીઝ ગવર્મેન્ટ માટે ઈ કોમર્સ પ્રોજેક્ટ એક લોન્ચ કર્યો, એ પણ ફેલ. છેવટે એ વ્યક્તિએ પોતાનો બિઝનેસ ચાલુ કરવાનું નક્કી કર્યું અને એ બિઝનેસમાં શરૂઆતને એને યુઝર્સ એવું કહી દીધું કે આ આઈડિયા ચાઇનામાં નહીં ચાલે. શરૂઆતના ઇન્વેસ્ટર ઇન્વેસ્ટમેન્ટ કરવાની ના પાડી દીધી, સિલિકોન વેલીના ઇન્વેસ્ટર, ચાઇનાના ઇન્વેસ્ટર બધાએ ના પાડી દીધી. અને છેવટે એ વ્યક્તિ સફળ થાય, અને સફળ થાય એટલું નહીં, એને વર્લ્ડનું સૌથી મોટામાં મોટું એક ઈ કોમર્સનું પ્લેટફોર્મ એટલે કે અલીબાબાની એ વ્યક્તિ એટલે જેકમાં, અને આજે એની વેલ્યુએશન 36.27 લાખ કરોડ રૂપિયા છે. તો રિજેક્શનથી ડરવાની જરૂર નથી. એક નહીં તો બીજું, બીજું નહીં તો ત્રીજું. અનુભવ ક્યાં એળે જવાનો છે? તો લાગી જાઓ કામ કરવા માટે. લાગશે વાર પણ આવશે મજા. જય હિન્દ, વંદે માતરમ.